નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નિહોળીદ્રા। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું। દરોડા દરમિયાન 4 ઝડપાયા તો 3 ફરાર। અંકલેશ્વરના વ્યાજખોર સામે પોરબંદરમાં ફરિયાદ। પઠાણી ઉઘરાણી કરી આધેડને મરવા કરી મજબૂર। બાપોદર ગામે મધમાખીના ઝુંડનો હુમલો। 2 બાળકોને સારવાર માટે પોરબંદર ખસેડાયા। પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ભભૂકતો રોષ। જામજોધપુર અને ભાણવડ સહિત અનેક સ્થળોએ આવેદન। પોરબંદરના ખાકચોકમાં આવેલા પ્રાચીન કાળના ખાખેશ્વર મંદિર કમ્પાઉન્ડમાં રહેતા શખ્સે રાત્રે જુગારધામ શરૂ કર્યું હતું, જ્યાં પોલીસે દરોડો પાડી 1,36,000ની મત્તા સાથે 4 જુગારીઓ પકડાયા હતા, જ્યારે દરોડા દરમિયાન 3 જુગારી નાસી ગયા હતા। પોરબંદરના ખાકચોકમાં ખાખેશ્વર મંદિરમાં રહેતા ભરત કાંતિલાલભાઈ નિમાવતે પોતાના મકાનમાં જુગારધામ શરૂ કરીને બહારથી જુગારીઓને એકત્ર કર્યા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા આ જુગારધામ ચલાવનાર ભરત કાંતિલાલભાઈ નિમાવત બખલાની ટીમ્બીસીમ વિસ્તારમાં રહેતા નાથાભાઈ લક્ષ્મણભાઈ મોઢવાડિયા, ખાપટ રામાપીરના દ્વારા પાસે સનસિટીમાં રહેતો અરબમભાઈ બાલુભાઈ મોઢવાડિયા, ખાપટ નવાપરા હોડી ચકલાની બાજુમાં રહેતો હરદાસ ઉર્ફે હરીશ વિક્રમભાઈ ઓડેદરાને પોલીસે પકડી પાડ્યા છે, જ્યારે જુબેલીના લીલાભાયાભાઈ પરમાર, રાજન નાગાજણભાઈ મહેર અને હરદાસભાઈ નાગાભાઈ ઓડેદરા નાસી જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે। દરોડા દરમિયાન પોલીસે પટમાંથી 1,36,000ની રોકડ પણ કબજે કરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં વ્યાજખોરોના ત્રાસથી આધેડે 1.5 માસ પૂર્વે આપઘાત કરી લીધો હતો, જે બનાવમાં આધેડને મરવા મજબૂર કરનાર અંકલેશ્વરના વ્યાજખોર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલા દેવજી ચોકના વાછરા ફળિયામાં રહેતા 74 વર્ષના વૃદ્ધ ભીમજીભાઈ કરશનજી થાનકી આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે। તેમના જણાવ્યા મુજબ કે તેઓ 53 વર્ષીય પુત્ર હરીશ અંકલેશ્વર ખાતે રહેતો હતો। તેણે તારીખ 24 ફેબ્રુઆરીના પોરબંદરના બોખીરા રોડ પર ઝેરી દવા પી લેતા તારીખ 25 ફેબ્રુઆરીના રોજ તેનું મોત થયું હતું। 6-7 વર્ષ પહેલા હરીશ કામધંધા અર્થે અંકલેશ્વર ગયો હતો અને ત્યાં તેણે ફેબ્રિકેશનનો ધંધો શરૂ કર્યો હતો। 2023ની દિવાળી સમયે તેના પિતા ભીમજીભાઈ થાનકીને ફોન કર્યો હતો કે ધંધો બરાબર ચાલતો નથી અને પૈસાની જરૂર છે। આથી ભીમજીભાઈએ પોતાનો ફ્લેટ ગીરવે મૂકી 10 લાખ રૂપિયા હાથ ઉછીના લીધા હતા અને જે પૈકી 7 લાખ લઈને અંકલેશ્વર જઈ પોતાના પુત્ર હરીશભાઈને આપ્યા હતા। ત્યારે હરીશે અંકલેશ્વરના રાજેશ પ્રજાપતિ પાસેથી 5 લાખ રૂપિયા વ્યાજે લીધા હોવાનું જણાવ્યું હતું, જેના વ્યાજ પેટે રૂપિયા 15 લાખ પણ ભર્યા હતા, પરંતુ ત્યારબાદ હરીશ દર મહિને રૂપિયા 1 લાખ વ્યાજ ચૂકવી શકતો નહીં હોવાથી રાજેશ ઉર્ફે ભગત પ્રજાપતિ તેને અવારનવાર ઉઘરાણી કરી ત્રાસ આપતો હતો, જેના કારણે બોખીરા રોડ પર હરીશે ગત તારીખ 24 ફેબ્રુઆરીના રોજ ઝેરી દવા પી લઈ આપઘાત કર્યો હતો। મારું નામ ભીમજી કરશનજી થાનકી છે અને દેવજી ચોક આગળ રહું છું છાયામાં, અને મારો છોકરો હરીશ ભીમજીભાઈ થાનકી અંકલેશ્વર મુકામે રહે છે અને ફેબ્રિકેશનનું કામ કરે છે। હવે એણે કોઈ કામ ધંધાને માટે કંઈ આની આગળથી કંઈ પૈસા લીધેલા રાજેશ પ્રજાપતિ આગળથી, અને 2 મહિના પછી એણે દાગ ધમકી દેવાની એવી ચાલુ કરી કે એને મરવાને માટે મજબૂર થવું પડ્યું। અને એને પ્રજાપતિ આગળથી પ્રજાપતિને મેં પૂછવાથી એમ કીધું કે 5 લાખ રૂપિયા મેં લીધા છે, અને એને હરીશને પૂછવાથી એને કીધું કે મેં 10-12 લાખ રૂપિયા તો એને ચૂકવી દીધા છે, છતાંય દિવસમાં 5-5, 10-10 વખત ફોન કરી અને ડિસ્ટર્બ કર્યા રાખે છે। હવે મને કંઈ જીવવામાં મજા નથી લાગતી છે, એટલે આ બાબત મહિના દિવસ પહેલાં મારી રૂબરૂમાં મારી વાત કરેલી હરીશે।
હવે એને માટે કરી અને મેં અહીંયા આપણે જીઆઈડીસીમાં પોલીસ કમ્પ્લેન કરી છે આ પ્રજાપતિ માટે. હરીશે આપઘાત કર્યા બાદ પણ રાજેશ ઉર્ફે ભગત પ્રજાપતિએ ભીમજીભાઈને ફોન કર્યો હતો અને રૂપિયાની ઉઘરાણી કરી હતી. આ રીતે રાજેશે પૈસાની ઉઘરાણી કરી ત્રાસ આપી હરીશને મરવા મજબૂર કરતા પોલીસે ધોરણસર ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના અણિયારી ગામે એક યુવાને તેમના રહેણાંક મકાને ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ પરપ્રાંતીય યુવાનને સારવાર માટે પોરબંદર ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના અણિયારી ગામે રહેતા એક ખેડૂતના ખેતરમાં કામ કરવા માટે એક પરિવાર MP પંથકમાંથી આવ્યો હતો. આ પરિવારના રમેશ મંડેલ નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતાં રમેશને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ટુકડા ગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 યુવાનને ઈજા થતાં તેઓને સારવાર માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ટુકડા ગામે રહેતા આનંદ મોહન પરમાર અને ભરત ચના પરમાર બંને યુવાનો બાઇક લઈને હર્ષદ જતા હતા. ત્યારે ટુકડા નજીક સામેથી આવી રહેલ એક બાઇક સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં બંને યુવાનોને ઈજા થતાં તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમે છે ને મ્યાણીના રહેવાસી છે. સુભાષનગરથી છે ને મ્યાણી ગામ જતા હતા. તો ટુકડા મ્યાણી પહોંચ્યા ને તો સામે છે ને બાઇક ચાલક રોંગ સાઈડમાં જ આવતો રહ્યો. ફૂલ પીધેલી હાલતમાં હતો. તો આવીને અમને છે ને ફૂલ સ્પીડમાં ઠોકી દીધી ગાડીમાં. પછી ઈજાગ્રસ્ત છે બધા. અમે 2 જણા હતા ડબલમાં, 2ને લાગ્યું ને એ છે ને એકલો હતો. અકસ્માતમાં અન્ય બાઇકમાં સવાર જીતેશ ગિરધર બામણિયાને પણ ઈજા પહોંચી હતી. તો તેમને પણ સારવાર માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલે ખસેડવો પડ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 2 દિવસ પૂર્વે હિંડોળાની પિત્તળની સાંકળની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે ચોરી કરનાર અને ચોરીનો માલ ખરીદનારની ધરપકડ કર્યા બાદ આજે મુખ્ય આરોપીને પણ પોલીસે ઝડપી લીધો હતો. પોરબંદરના કલેક્ટરના બંગલા નજીક વસંતજી સ્કૂલ પાસે રહેતા ભાગ્યવર્ષસિંહ રાજેશભાઈ જાડેજા નામના યુવાનના ફળિયામાં રહેલ હિંડોળામાંથી પિત્તળની સાંકળની ચોરી થઈ ગઈ હતી. ફળિયામાં હિંડોળો જમીન પર પડ્યો હતો અને હિંડોળાની પિત્તળ ધાતુની પ્રાણી અને પક્ષીઓ તથા કડીઓવાળી 4 સાંકળ અને 8 હૂકની ચોરી થઈ હતી. જેમાં કુલ રૂપિયા 38,371ની કિંમતની સાંકળ અને હૂકની કોઈ ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં SSC મેદાન નજીક આ ચોરીના માલની હેરાફેરી થવાની બાતમી મળતા પોલીસ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને મૂળ રાજસ્થાનના કામા ગામનો વતની અને હાલ ચોપાટી નજીક ફૂટપાથ પર રહેતા મંગલસિંહ બીરસિંહ વડિયારા અને બોખીરા વાછરા દાદા મંદિર પાસે રહેતા રાજુભાઈ ગોરધનભાઈ પરમાર નામના 2 શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. મંગલસિંહે એવું જણાવ્યું હતું કે ચોરી તેની સાથે જ ચોપાટી નજીક ફૂટપાથ પર રહેતા નવઘણ ગોરધન મુંદરિયા નામના શખ્સે કરી હતી અને તે મુદ્દામાલ તેણે મંગલસિંહને આપ્યો હતો. આથી મંગલસિંહે તેને ભંગારનો ડેલો ધરાવતા રાજુ પરમારને વેચાણ કરવા આપ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરી નવઘણની શોધખોળ હાથ ધરી હતી. જે દરમિયાન આજે તેને પણ ચોપાટી નજીક ફૂટપાથ પરથી ઝડપી લીધો હતો અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરનો બીચ ખૂબ જ શાંત પ્રવાસન સ્થળ તરીકે જાણીતો છે. ત્યારે આજે 1 એપ્રિલે આ બીચને બ્લુ ફ્લેટ બીચ તરીકે જાહેર કરાશે તેવા સમાચારો મળી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ આ બીચની આજુબાજુના 2 કિલોમીટરના વિસ્તારમાં દારૂની છૂટ પણ મળી જશે. પોરબંદરનો બીચ ગુજરાતના શ્રેષ્ઠ બીચમાંથી એક માનવામાં આવે છે. અહીં વર્ષ દરમિયાન હજારો પ્રવાસીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિકો ફરવા માટે આવતા હોય છે. ત્યારે આજે 1 એપ્રિલના દિવસે ગાંધીનગરના ખાસ સૂત્રોમાંથી એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે પોરબંદરના બીચને દ્વારકાના શિવરાજપુર બીચની જેમ બ્લુ ફ્લેટ બીચ જાહેર કરવા માટે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે.
આગામી એક અઠવાડિયામાં તેને મંજૂરીની મહોર પણ લાગી શકે છે. જે બીચનું પાણી ખૂબ ચોખ્ખું હોય, પૂરતી સ્વચ્છતા હોય અને સમતલ પાણી હોય તે પ્રકારના બીચને બ્લુ ફ્લેટ બીચ તરીકેની કેટેગરી મળતી હોય છે. ત્યારે પોરબંદરનો બીચ પણ આ કેટેગરીમાં ઉમેરાશે. એટલું જ નહીં, પરંતુ બીચની આજુબાજુના 2 કિલોમીટર વિસ્તારમાં ગાંધીનગરના ગ્રીન સિટીની જેમ દારૂની પણ છૂટ આપી દેવામાં આવશે, જેથી કરીને અહીં આવનાર વિદેશી પ્રવાસીઓને પણ સુવિધા મળશે. ઉપરાંત સ્થાનિક શરાબના શોખીનો પણ આ બીચ ખાતે પહોંચી જશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બાપોદર ગામે રહેતા એક પરપ્રાંતીય પરિવારના 2 બાળકો પર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો, જેમાં બંને બાળકોને ગંભીર હાલતમાં સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લામાં અવારનવાર ઝેરી મધમાખીના ઝુંડ હુમલો કરતા હોવાની ઘટના સામે આવતી હોય છે, જેમાં પોરબંદરના બાપોદર ગામે રહેતા એક ખેડૂતના ખેતરમાં ખેતમજૂરી કામ કરતા પરપ્રાંતીય પરિવારના હાર્દિક કમલેશ અને પ્રદીપ કમલેશ નામના બંને બાળકો રહેણાંક સ્થળ નજીક રમી રહ્યા હતા. તે દરમિયાન ઝાડમાં રહેલ ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો. આ હુમલામાં બંને બાળકોના શરીરમાં મધમાખીએ અનેક ડંખ આપતા સ્થિતિ ગંભીર બની ગઈ હતી. જે બાદ બંને બાળકોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કમલેશ નામ છે, ભાઈનું વાડિયા. પછી આ મોદુડી ચોક લાવીને પછી આ દવાખાને લાવ્યા. આમ ખેતરમાં હતા, ના રમતા હતા વાડિયા. પછી રોયત આવ્યા, હું થઈ ગઈ મત હતો મોટી મોખી. આ બંને બાળકોને હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરોએ સઘન સારવાર આપતા હાલ બંને બાળકોની સ્થિતિ સામાન્ય બની ગઈ હોવાનું પણ જાણવા મળે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વધુ એક ચોરીની ઘટના બની છે, જેમાં કોસ્ટગાર્ડમાં નાવિક તરીકે ફરજ બજાવતા યુવાના સ્કૂટરમાંથી 2.5 લાખની રોકડની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૂળ હરિયાણાના તથા હાલ પોરબંદરના ધરમપુર પાસે આવેલ કોસ્ટગાર્ડ રેસિડેન્ટ એરિયામાં રહેતા અને કોસ્ટગાર્ડ એર એન્કલેવમાં નાવિક તરીકે ફરજ બજાવતા મોહનલાલ લાલસિંહે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ તેની પત્ની મીરા કુમારી સગર્ભા હોવાથી તારીખ 28 માર્ચના રોજ તેને પોરબંદરની વેદાંત હોસ્પિટલ ખાતે લાવ્યો હતો અને સારવાર માટે 75,000 રૂપિયા સાથે લાવ્યો હતો, જેમાં 25,000 પોતાના ટ્રેક પેન્ટના ખિસ્સામાં અને બાકીના 50,000 પોતાના સ્કૂટરની ડેકીમાં પ્લાસ્ટિકની થેલીમાં રાખ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં ગયા બાદ બહાર નીકળ્યો ત્યારે સ્કૂટર મળી આવ્યું નહોતું. આથી મોહનલાલે હોસ્પિટલના ડોક્ટર પાસે જઈને સ્કૂટર ચોરાયું હોવાનું જણાવીને સીસીટીવી કેમેરા ચેક કરવા વિનંતી કરતા સીસીટીવી ફૂટેજમાં 2 અજાણ્યા શખ્સો સ્કૂટર લઈને જતા હોવાનું દેખાયું હતું. તેથી મોહનલાલે મેડિકલ સ્ટોરના કર્મચારીને સ્કૂટર લઈ જનાર શખ્સો વિશે પૂછતા તે કર્મચારી બંનેને ઓળખતો હોવાનું જણાવ્યું હતું અને બંનેને મોબાઈલ કરી બોલાવતા તેઓ સ્કૂટર લઈને આવ્યા હતા. ત્યારે મોહનલાલે સ્કૂટરની ડેકી ખોલી તપાસ કરતા તેમાંથી 2.5 લાખની રકમ ગાયબ હતી. આથી બંને શખ્સોએ પોતે પૈસા લીધા હોવાનો ઇનકાર કર્યો હતો. તે દિવસે પત્નીની સારવાર ચાલુ હોવાથી મોહનલાલે ફરિયાદ નોંધાવી ન હતી. હવે સ્કૂટર લઈ જનાર 2 શંકમંદ શખ્સો અથવા તો અન્ય કોઈએ 50,000 ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે સ્કૂટર લઈ જનારા તો 2 એમઆર હોવાનું અને ભૂલથી સ્કૂટર લઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના લેડી હોસ્પિટલમાં સગર્ભાઓ માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ સગર્ભા માટે દંત આરોગ્ય જાગૃતિ અને નિદાન કેમ્પનો સગર્ભા મહિલાઓને લાભ મળ્યો હતો. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ ડેન્ટલ વિભાગ દ્વારા દર વર્ષે અનેક પ્રોગ્રામ હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારે નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની ઉજવણીના ભાગરૂપે આજે લેડી હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓનું દંત આરોગ્ય જાગૃતિ તેમજ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડેન્ટલ વિભાગના ડોક્ટર સુનીતાબેન સિસોદિયા દ્વારા સગર્ભા મહિલાઓની તપાસ કરવામાં આવી હતી. આપણે NOHPના પ્રોગ્રામ અંતર્ગત વર્લ્ડ ઓરલ હેલ્થ ડે સેલિબ્રેટ એવરી યર કરતા હોઈએ છીએ. આ વર્ષે 20 તારીખે વર્લ્ડ ઓરલ હેલ્થ ડે હતો, જેના સેલિબ્રેશનના ભાગરૂપે આપણે પાછળથી 10 દિવસ 15 દિવસ એવી રીતે એના માટે
સેલિબ્રેશન માટે અલગ અલગ કેમ્પ સ્ક્રીનિંગ પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. અત્યારે આપણે ANC એટલે કે એન્ટીનટલ કેર કે જે સગર્ભા મહિલાઓમાં પ્રેગ્નન્સી દરમિયાન કોઈ ડેન્ટલ પ્રોબ્લેમ હોય તો આપણે એને અર્લી સ્ટેજે ડિટેક્ટ કરી અને એના માટે એને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી શકીએ, એના માટે આપણે પ્રોગ્રામ કરેલો છે. અર્લી સ્ટેજે જો પ્રેગ્નન્સીમાં કોઈ પણ પ્રોબ્લેમ ડિટેક્ટ થાય ડેન્ટલની તો એને સારવાર સારી મળી રહે. જેમ કે અત્યારે ઘણા પેશન્ટ્સ જોયા એમાં ટોબેકો ચ્યુઇંગ હેબિટ બહુ કોમન હતી, તો આપણે પેશન્ટને એન્કરેજ કરી શકીએ કે હેબિટ ડિસકન્ટિન્યુ કરે. આ કાર્યક્રમ હેઠળ ડેન્ટલ વિભાગના ડોક્ટર હાર્દિક રામ અને ડોક્ટર સુનિતાબેન સિસોદિયા સહિતના ડોક્ટરો દ્વારા નર્સિંગ સ્કૂલ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ માર્ગદર્શન સેમિનાર પણ યોજવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં આવેલ સ્કિન વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર દ્વારા આ વિભાગમાં પંચ બાયોપ્સી સહિતના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે, જે જિલ્લામાં મોટાભાગની હોસ્પિટલોમાં થતા નથી. પોરબંદરમાં મેડિકલ કોલેજનો પ્રારંભ થતાં જ ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ વિવિધ વિભાગોમાં નિષ્ણાંત ડોક્ટરોની નિમણૂક થઈ છે. મેડિકલ કોલેજના પ્રારંભ થતાં જ દર્દીઓને અનેક નવી સારવારો તેમજ સુવિધા મળી રહી છે. આ હોસ્પિટલમાં આવેલ સ્કિન વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટરો તેમજ અન્ય મેડિકલ કોલેજમાંથી આવેલ R2 ડોક્ટરો દ્વારા આ વિભાગમાં પંચ બાયોપ્સી તેમજ રક્તપિત્ત અને ફંગલના નિદાન માટેના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. આ પ્રકારના ટેસ્ટ જિલ્લાની મોટાભાગની ખાનગી હોસ્પિટલમાં થતા નથી, જે ભાવસીજી સરકારી હોસ્પિટલમાં દર્દીઓને વિનામૂલ્યે કરવામાં આવે છે. હું GMARS મેડિકલ કોલેજમાં ચામડી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. જ્યારથી અહીંયા ભાવસીજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ આવી છે ત્યારથી અહીંયા અમે ચામડી વિભાગમાં નવી સુવિધાઓ ચાલુ કરી છે, જેમ કે પંચ બાયોપ્સી ચામડીના જટિલ રોગોના નિદાન માટે, સ્કિનના TB માટે અને સ્કિનના કેન્સર માટે મદદ કરે છે. અને એ ઉપરાંત અમે રક્તપિત્તના દર્દીઓને AFB સ્મિયર કે જેમાં રક્તપિત્તના જીવાણુઓ ના નિદાન કરી શકીએ છીએ. એ ઉપરાંત ફંગલ ઇન્ફેક્શન માટે AFB સ્મિયર પણ અહીંયા ચાલુ કરવામાં આવેલું છે. આ તમામ જે નિદાન કરીએ છીએ, રિપોર્ટ્સ કરીએ છીએ, તદ્દન વિના મૂલ્યે કરીએ છીએ. એટલે પોરબંદરની જનતાને આનો લાભ લેવા વિનંતી છે. મેડિકલ કોલેજ હેઠળ હોસ્પિટલમાં આવેલ સ્કિન વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર મોનાબેન પુરોહિત તેમજ અન્ય મેડિકલ કોલેજમાંથી આવેલ R2 ડોક્ટરોના પ્રયાસોથી આ સારવાર શરૂ થઈ ગઈ છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પક્ષી અભયારણ્ય નજીક આવેલ વોકવે ખાતે આર્ય સમાજ દ્વારા વૈદિક યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો સહભાગી બન્યા હતા. વિશ્વના બધા મનુષ્યને શ્રેષ્ઠ સદાચારી બનાવવા એ ધ્યેય મંત્ર સાથે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે. જે અંતર્ગત પોરબંદરના પક્ષી અભયારણ્ય પાસે સિગ્મા સ્કૂલ પાછળના વોકવે ખાતે વૈદિક યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું. આ તકે આર્ય સમાજના પ્રમુખ તનજીભાઈ આર્યે જણાવ્યું હતું કે આજના ભૌતિક યુગમાં વિશ્વના માનવ માત્રના કલ્યાણ અને સુખાકારી માટે કુટુંબ પરિવારમાં સુખ સમૃદ્ધિ અને પર્યાવરણમાં હવા, પાણી અને આકાશ અને જમીનના શુદ્ધિકરણના ઉમદા હેતુસર આ સાપ્તાહિક સત્સંગ અને હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતું કે હું આર્ય સમાજ સાથે જોડાયેલ છું. મારા પિતાએ મારા લગ્ન આર્ય સમાજની વિધિ દ્વારા કરાવ્યા હતા, કારણ કે શ્રી રામ અને સીતાના લગ્ન આર્ય પદ્ધતિથી થયેલા હતા. આર્ય સમાજના બહેનો મંજુલાબેન આર્ય અને રમીલાબેન ઝુંગીના હસ્તે ડોક્ટર ચેતનાબેનને સાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આ પ્રસંગે હિંગળાજ મંદિર માનવ ઉત્કર્ષ સેવા મંડળના જગદીશભાઈ રાઠોડ, દીપકભાઈ રૂઘાણી, જગદીશભાઈ મોતીવરસ, જાણીતા કેળવણીકાર ડોક્ટર ઈશ્વરલાલ ભરડા, ખાદી ભંડારના શૈલેષભાઈ જોશી, પરેશભાઈ ગોહિલ, દિલીપભાઈ પોસ્તરિયા, વિજયાબેન માલમ અને મનીષભાઈ સાટોડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હું ધનજીભાઈ આર્ય સમાજ પોરબંદરના પ્રમુખ છું. આજે અમે પક્ષી અભયારણ્યની બાજુમાં આવેલ નગરપાલિકા નિર્મિત વોકિંગ પ્લાઝાની અંદર આર્ય સમાજ પોરબંદર દ્વારા સાપ્તાહિક સત્સંગ, આમ તો અમારા સાપ્તાહિક સત્સંગ આર્ય સમાજની અંદર ચાલતો છે, પણ અમને એમ કહ્યું કે સ્વામી દયાનંદની 200 વર્ષ પૂરા થયા છે અને હમણાં તાજેતરમાં ટંકારાની અંદર 200 વર્ષની જયંતિના ઉપલક્ષમાં રાષ્ટ્રપતિ આપણે પરસોત્તમભાઈ રૂપાલા
અન્ય રાજ્યપાલો આદિ બધા આપણા મુખ્યમંત્રી, આપણા ગુજરાતના મુખ્યમંત્રી આ બધા અહીંયા આવેલા હતા. અને અમે પણ એવું નક્કી કર્યું કે ભાઈ સ્વામી દયાનંદ વેદની વાતો જન જન સુધી પહોંચાડવા માટે આર્ય સમાજથી બહાર નીકળી અને ગલી મોહલ્લા શહેરની અંદર જુદી જુદી ઠેકાણે અમારે આ વેદની વાતો પહોંચાડવા માટે અમે નક્કી કર્યું. એટલે અમે આજે આ કાર્યક્રમ અહીંયા રાખ્યો અને ભવિષ્યના કાર્યક્રમ અમે જુદા જુદા ગામની અંદર આવતા વખતે અમારો કાર્યક્રમ છે આનંદ કાર્ય ડોક્ટર છે ત્યાં, એ પછી અમે સુભાષનગર, એ પછી ગામની અંદર જુદી જુદી જગ્યાએ લોકો સુધી અમે, અને આ ઉદ્દેશ્ય છે કે લોકો સુધી વેદોની વાતો પહોંચે અને યજ્ઞથી શું ફાયદા થાય છે તે પર્યાવરણ સુધી, જલ સુધી થાય, ભૂમિ સુધી થાય, આકાશથી વાયુ બધી સુધી થાય છે. તો આ સંદેશો પહોંચાડવા માટે અમે બહાર આર્ય સમાજ બહાર નીકળી અને જુદે જુદે સ્થળો પર જઈએ છીએ. વૈદિક મહાયજ્ઞમાં આર્ય સમાજના ઋષિકુમારે વૈદિક મંત્ર ઉચ્ચાર કરી આહુતિ આપીને યજ્ઞનું મહાત્મ્ય જણાવ્યું હતું. આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય અને મંત્રી કાંતિભાઈ જુંગીવાલાના માર્ગદર્શન હેઠળ આર્ય સમાજના હોદ્દેદારો અને ટીમે સમગ્ર આયોજનને સફળ બનાવ્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, જેમાં આજે જામજોધપુર ખાતે પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ રેલી કાઢી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. લોકસભા ચૂંટણી 2024ના રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની ગરિમાને હાનિ પહોંચે તેવી ટિપ્પણી કરેલ છે. તે અનુસંધાને સમગ્ર રાજપૂત સમાજમાં હળહળ રોષ વ્યાપી ગયેલ છે. ક્ષત્રિયો માટે સ્વાભિમાન જ તેના પ્રાણ છે. આવા ખુમારીવાળા સમાજની ગરિમાને ઠેસ પહોંચે અને લાગણી દુભાય એવા રૂપાલાના નિવેદનનો વિરોધ કરી સમગ્ર ગુજરાતમાં તાલુકે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. ત્યારે જામજોધપુર તાલુકાના રાજપૂત સમાજના અલગ અલગ તમામ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરી વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને જામજોધપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં શહેર તથા તાલુકાના તમામ રાજપૂત ભાઈઓ જોડાયા હતા અને રાજપૂત બહેનો પણ આ તકે જોડાયા હતા. આવેદનપત્રમાં મામલતદાર અને ચૂંટણી પંચને એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનું ઉમેદવારી પત્ર તાત્કાલિક રદ કરવામાં આવે અને તેના પર કડક પગલાં ભરવામાં આવે. આ રેલીમાં જામજોધપુર તાલુકાના તમામ ગામના સરપંચો, ગામના આગેવાનો, રાજકીય આગેવાનો તેમજ સર્વે રાજપૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. કરણી સેનાના કાંતુભા જાડેજા, દ્રાફાના સરપંચ ધર્મેન્દ્રસિંહ જાડેજા, જામજોધપુરના પ્રમુખ કલ્પેન્દ્રસિંહ ચુડાસમા, મનહરસિંહ વાળા ચંભા, દીપરાજસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ જાડેજા અને અર્જુનસિંહ જાડેજા તેમજ તાલુકાના સર્વે આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય સમાજનો સ્વાભિમાન જ એના પ્રાણ હોય છે, ત્યારે આવા ખુમારી ભૈરા સમાજનું ઠેસ પહોંચાડવા માટે પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું છે તેનાથી સમગ્ર ગુજરાતમાં ભારોભાર રોષ છે. ત્યારે આજે જામજોધપુરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવેલી છે અને મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવામાં આવેલું છે. મારું નામ જાડેજા કાંતુભા સુરભા, મારું ગામ દ્રાફા. અત્યારે જામજોધપુર તાલુકાના તમામ રાજપૂત સમાજના જેટલા ગામો છે એ ઉપરાંત 18 વરણ અમારી સાથે છે. અમને કોઈ પક્ષથી વાંધો નથી, કોઈ જ્ઞાતિથી વાંધો નથી. અમારે માત્ર ને માત્ર પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કપાવી જોઈએ એટલા પૂરતો જ અમારો હક છે, બરોબર. બાકી જ્યાં સુધી પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ નહીં કપાય ત્યાં સુધી આ રાજપૂત સમાજ ધરાઈને ધાન ખાવાનો નથી અને તમને ખાવા દેવાનો નથી. બીજું, હવે જે વાત છે એ ખાલી એક પરસોત્તમભાઈ પૂરતી વાત નથી. અમિત શાહજી, તમારે અને નરેન્દ્રભાઈ મોદીએ વિચાર કરવો પડશે કે આજે ખાલી ગુજરાતની અંદર 8 સીટો રાજપૂત મત આધારિત છે. એ ઉપરાંત આજે રાજસ્થાનની પોઝિશન જુઓ, ગુજરાતની પોઝિશન જુઓ, અને ક્ષત્રિયોએ તો હજારો માથાના બલિદાન દીધા છે. તો તમે ખાલી એક ભાજપની રૂપાલાની ટિકિટ રદ નહીં કરી શકો ક્ષત્રિય સમાજ માટે. આ ક્ષત્રિય સમાજની માંગ છે કે કોઈ પણ સંજોગે રૂપાલાની ટિકિટ રદ થશે તો આ ક્ષત્રિય સમાજ શાંતિથી બેસે અને હર હંમેશને માટે તમારી સાથે જોડાયેલો છે અને જોડાયેલો રહેશે. બાકી કોઈ પણ રાજકીય આગેવાન કે કોઈ હોદ્દેદારો આ સમાધાન ગણશે તો એ સમાધાન નથી. સમાધાન કરવાની કોઈ જરૂર નથી. તમે રૂપાલા સાહેબને રાજીનામું દેવડાવી દો એટલે ઓટોમેટિક સમાધાન છે. અને જો તાત્કાલિક આનો નિર્ણય નહીં લેવામાં આવે તો તમામ રાજપૂતોનું મહાસંમેલન રાજકોટની અંદર
જે કુરુક્ષેત્રના મેદાન તરીકે અમે એને ઓળખાવશું અને ત્યાં લાખોની સંખ્યામાં રાજપૂતો અને રાજપૂતાણીઓ હાજર રહેશે. અને છતાંય આની અમલવારી નહીં કરવામાં આવે તો એને જડબાતોડ જવાબ દેવાનો રાજપૂત સમાજમાં તાકાત છે. આ પ્રસંગે એવું પણ આહવાન કરવામાં આવ્યું હતું કે આવતા સમયમાં જો પરસોત્તમ રૂપાલાનું ઉમેદવારી પત્ર રદ નહીં કરવામાં આવે તો રાજકોટમાં એક મહાસંમેલન યોજવામાં આવશે. તેમાં લાખોની સંખ્યામાં સર્વે રાજપૂત ભાઈઓ ઉમટી પડશે. અર્જુનસિંહ જાડેજા, ગુજરાત ન્યૂઝ, જામજોધપુર. તો બીજી તરફ ભાણવડમાં પણ ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાના નિવેદન સામે વિરોધ નોંધાવ્યો છે. ભાણવડ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા ભાણવડ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે અને પરસોત્તમ રૂપાલા ટિકિટ કાપવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે. આજ રોજ સમગ્ર ભાણવડ તાલુકા તથા શહેર રાજપૂત સમાજ વતી પરસોત્તમ રૂપાલા દ્વારા જે વાણી વિલાસ કરવામાં આવેલ છે તેનાથી સમગ્ર રાજપૂત સમાજને લાગણીને ઠેસ પહોંચેલ છે અને તેના કારણે અમે આજ રોજ આવેદનપત્ર આપેલ છે અને અમારી એવી માંગણી છે કે પરસોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભામાંથી ઉમેદવારી રદ થાય અને એની ઉમેદવારી પડતી મૂકવામાં આવે એવી અમારી માંગણી છે. આજરોજ ભાણવડ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા દરેક સંસ્થાઓ વતી એક મામલતદાર શ્રીને આવેદનપત્ર આપેલ છે કે રાજકોટ લોકસભાની ચૂંટણી સીટ ઉપર પરસોત્તમભાઈ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે નિવેદન આપેલું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને તેઓની તાત્કાલિક ટિકિટ રદ કરે અને ક્ષત્રિય સમાજના આવા હળવળ અપમાન સમજ અમે સખત વિરોધ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. રાજકોટ પરસોત્તમ રૂપાલાએ જે રાજપૂત સમાજ વિશે વાણી વિલાસ કરેલ છે અને ઇતિહાસને ખોટો પાડેલ છે તથા સમગ્ર રાજપૂત સમાજને નીચું જોવા જેવું થાય એવો અભદ્ર વાણી વિલાસ કરેલ છે, જેના ઉગ્ર વિરોધમાં રાજપૂત સમાજ ભાણવડ તાલુકા વતી અહીંયા મામલતદાર ઓફિસે અમે આવેદનપત્ર આપેલ છે. અમારી એક જ માગણી છે કે પરસોત્તમ રૂપાલાજીની ટિકિટ રદ થાય, બસ એક માગણી છે. કુતિયાણા શહેરમાં વલી મટકાના આંકડાનો જુગાર રમાડતો એક શખ્સ ઝડપાયો છે. જીન પ્લોટ ખાતે રહેતા દેવદાસ નાગભૂતિયા નામના શખ્સને પોલીસે કસ્ટમ ચોક ખાતેથી વલી મટકાના આંકડાનો જુગાર રમાડતો ઝડપી લઈ તેની પાસેથી ₹4,500ની રોકડ પણ કબજે કરી હતી. ધોરાજીની સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડાન્સ, સાંસ્કૃતિક ગીત સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તેમજ તેજસ્વી તાલવને શિલ્ડ, પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ રામ મંદિર થીમ પર સુંદર ડાન્સ પણ રજૂ કર્યું હતું. રોલ યુનિક સ્કૂલ ધોરાજી શૈક્ષણિક વર્ષ 2022-23ના એટલે કે ગત વર્ષના જે વાર્ષિક પરીક્ષાની અંદર જે વિદ્યાર્થીઓએ નંબર મેળવેલા હતા તેઓને આજ રોજ યુનિક સ્કૂલ તરફથી શિલ્ડ તેમજ આકર્ષક ગિફ્ટ એનાયત કરવામાં આવેલી હતી. તેમાં મોટા મોટા રાજકીય આગેવાનો તેમજ યુનિક સ્કૂલનો સંપૂર્ણ સ્ટાફ એ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, જેમાં ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓએ પોતાના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ અહીં પરફોર્મન્સ બતાવેલું હતું. તેમજ સ્કૂલ તરફથી જે ગયા વર્ષમાં તેમજ આગળ જે વિદ્યાર્થીઓ ભણીને અહીંથી જતા રહ્યા છે તેઓને પણ બોલાવી અને તેઓનું પણ સન્માન કરવામાં આવેલું હતું. કોમલ ત્રિવેદી, પ્રિન્સિપાલ, ધોરાજી યુનિક સ્કૂલ. સમાચારની સમાપ્તિ પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો.
પોરબંદરમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું. દરોડા દરમિયાન 4 ઝડપાયા તો 3 ફરાર. અંકલેશ્વરના વ્યાજખોર સામે પોરબંદરમાં ફરિયાદ. પઠાણી ઉઘરાણી કરી આધેડને મરવા કરી મજબૂર. બાપોદર ગામે મધમાખીના ઝુંડનો હુમલો. 2 બાળકોને સારવાર માટે પોરબંદર ખસેડાયા. પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ભભૂકતો રોષ. જામજોધપુર અને ભાણવડ સહિત અનેક સ્થળોએ આવેદન. આ હતા ત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.